આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ગુજરાતની 4 બેઠક માટે ભાજપના 4 ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય 3 ઉમેદવારો મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારે પણ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 20મી ફેબ્રુઆરી છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 24,000 મેગાવોટની જરૂરિયાત સામે 5,000 મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકોની સુવિધા અને ખેડૂતોને સિંચાઈ માટે છેલ્લા 2 વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે 29,000 કરોડની રકમ ચૂકવાઈ છે. વધુમાં જ્યારે વીજ ઉત્પાદન માટે પ્લાન્ટ ઉપલબ્ધ ન થઈ શકે તેવા સંજોગોમાં કરારની શરતો મુજબ પેનલ્ટી પણ વસૂલવામાં આવે છે, તેમ તેમણે જણાવ્યું હતું. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે વીજ કરંટથી નાગરિકો, પશુ મૃત્યુ તથા ખેડૂતોને પાકની સહાય ચૂકવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે જો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે પ્રાણીઓના પ્રાણઘાતક અકસ્માતના કિસ્સાઓમાં વિવિધ દુધાળા વર્ગના પ્રાણીઓ માટે 3,000 થી લઈને 30,000ની સહાય વળતર પેટે ચૂકવાય છે. શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આજે ચોથા દિવસે જ્યોતયાત્રા, મશાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જય અંબેના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ પણ આ મહોત્સવમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે 3 દિવસમાં 6,85,000 જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં 3જી ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે. અમને મળેલા છેલ્લા અહેવાલ મુજબ ભારતે 3 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા છે. બોલર માર્ક વુડે પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ઓપનર યશસ્વી જયસ્વાલને 10 રન અને શુભમન ગિલને 0 પર આઉટ કરીને 2 પ્રારંભિક વિકેટો લીધી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજ ખાતે નૃત્ય કલા વસંતોત્સવનો પ્રારંભ થયો છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી મળુભાઈ બેરાના હસ્તે ગઈકાલે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. 23મી ફેબ્રુઆરી સુધી વસંતોત્સવ યોજાશે, જેમાં દરરોજ સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી સરિતા ઉદ્યાન પાસે આવેલા સાંસ્કૃતિક કુંજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે, જેમાં રાજસ્થાન, પંજાબ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યો દ્વારા વિવિધ પ્રાદેશિક નૃત્ય અને કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો દ્વારા ગણેશ વંદના, પારંપરિક કૃતિ, પ્રાચીન અર્વાચન ગરબા, લોક સાહિત્ય સહિતના કાર્યક્રમો વસંતોત્સવમાં માણી શકશો. સાંસ્કૃતિક કુંજ ખાતે બપોરના 2 થી રાતના 10 સુધીમાં વિવિધ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન પણ ચાલુ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્લાસ્ટિક એક્સપો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી ફેબ્રુઆરી સુધી ચાલનારા પ્રદર્શનનો શુભારંભ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રાએ કરાવ્યો હતો. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી યોજાયેલા આ પ્રદર્શનમાં પ્લાસ્ટિક મશીનરી અને રો મટીરીયલ પણ પ્રદર્શિત કરાશે. દેશભરમાંથી અંદાજે 140 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં દમણ, સેલવાસ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો જોડાઈ રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબ અને તિજોરી કચેરી હસ્તકની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વિવિધ વર્ગની કુલ 266 જગ્યાઓ માટે અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. ઉમેદવારો અરજી કરવા માટે ઓજસ વેબસાઇટ પરથી આજથી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 1 માર્ચ છે.
પાટણ જિલ્લાના હારીજ દાતરવાડા નજીક વાહન ચાલકે ટક્કર મારતા 3 મહિલાઓના મોત નીપજ્યા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા. વાહને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.